વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કેટલાક ગામના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતાં તેઓએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપીને રોષ ઠાલવ્યો હતો। વાઘોડિયા તાલુકાના 4 થી 5 જેટલા ગામના લોકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ લોકો સાથે રહીને મામલતદારને આવેદનપત્ર આપી એસઆઈઆરની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। આજ રોજ વાઘોડિયા તાલુકા ખાતે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારા વાઘોડિયા તાલુકાના દરેકે દરેક ગામની અંદરથી જેવા કે જરોદ, અબ્રામપુરા, ભાવનપુરા, પછી આસોદ, પાલડી, મઢેલી, ફલોડ જેવા દરેક ગામની અંદરથી મેં ફોર્મ નંબર 7 ભરીને જેની કોઈ સહી સિક્કો કરાયા વગર આ લોકોએ મુસલમાનોના નામ કમી કરી નાખ્યા છે। તો મારે આ લોકોને બીએલઓને પૂછવું છે કે આને કયા આધારે તમે આ લોકોના નામ કમી કર્યા છે। માટે મેં આજે એક મીડિયાના માધ્યમથી કહેવા માગું છું અને આ મામલતદારશ્રીને આવેદનપત્ર પણ અમે આપ્યું છે કે આ ફોર્મ નંબર 7 કોને ભર્યું છે, મારે આની અમે એફઆઈઆર કરવી છે માહિતી લઈને, તો ખબર પડે એને કે તાલુકાની અંદર આવું ખરાબ ન્યુસન્સ કરનાર કોણ છે કે જે વર્ષોથી રહ્યા છે અમારા તાલુકાની અંદર અને એમના મોમેડિયનના નામ કમી કરવામાં આવ્યા છે। માટે મેં આજે આ આવેદનપત્ર અમે બધા ભેગા થઈને આપ્યું છે કે મામલતદાર સાહેબને કે અમે આના સામે જો નહીં એ કરે તો અમે ગાંધી ચીતા માર્ગે આંદોલન કરીશું અને ભૂખ ઉપવાસ પર અમે ઉતરીશું। તાલુકાના ફલોડ ગામે ગેરકાયદેસર ફોર્મ નંબર 7 મુસ્લિમ વિરોધમાં ભરવામાં આવેલ છે અને તમામ મુસ્લિમોના વોટ કાપવા માટે ફોર્મ નંબર 7 કોઈ પણ વ્યક્તિએ ભરેલ છે। એના અનુસંધાનમાં આજ રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં હાજર રહેલા છે। એમાં તમામ ગામના મુસ્લિમ ભાઈઓ અને સરપંચશ્રીઓ મામલતદાર સાહેબ કચેરીએ આવ્યા છે આવેદનપત્ર આપવા માટે। તો મહેરબાની કરીને મુસ્લિમ લોકોને ટાર્ગેટ કરશો નહીં। સંદીપ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।